જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. હવે ઇમિગ્રેશન બાજુ જવાનું છે. આ એરપોર્ટ મિત્રો આપણા ગુજરાતનું અમદાવાદનું છે, ટર્મિનલ 2. અને આપણું પ્લેન જો તૈયાર થઈ ગયું છે અને સામે બીજા પ્લેન પડ્યા છે બીજા દેશના. અને આપણે આપણા પ્લેન દુબઈનું પ્લેન તૈયાર જ છે ટેક ઓફ થવા માટે. આપણે અંદર જવા માટે લાઈનમાં ઊભા છીએ. જો મિત્રો ફાઇનલી મિત્રો હું પ્લેનમાં આવી ગયો અંદર. તમે કોઈ દિવસ પ્લેનમાં બેઠા તો કમેન્ટ કરજો. આ પ્લેન 700 માણસોની કેપેસિટી ધરાવે છે અને આપણો નંબર છે ક્લાસનો સીટ નંબર છે. થોડો વેઇટ કરવો પડશે. ફાઇનલી આપણું પ્લેન રનવે ઉપર આવી ગયું છે ને 400ની સ્પીડમાં દોડી રહ્યું છે મિત્રો. જો પ્લેન કેટલી સ્પીડમાં દોડે છે, જો 400ની સ્પીડે દોડે છે મિત્રો. તમને એવું લાગતું કે 400ની સ્પીડ નહીં હોય, પણ રિયલીમાં 400ની સ્પીડે પ્લેન આપણું દોડી રહ્યું છે. એનો અવાજ જુઓ મિત્રો ખાલી. પ્લેન ટોકઅપ થઈ ગયું છે. અમદાવાદ સિટીનો ઉપરનો નજારો જુઓ મિત્રો. અમદાવાદ ઉપરથી કેવું દેખાય છે કોમેન્ટ કરજો. અને સામે આપણે નદી છે, સાબરમતી નદી ઉપરથી અમદાવાદનો નજારો છે. અમદાવાદ સિટી ઉપરથી કેવું દેખાય છે. સામે નદી છે, સાબરમતી નદી. જોઈ લો મિત્રો ઉપરથી કેવો નજારો છે નદીનો. આપણું અમદાવાદ છે. આપણે 2 કલાકને 10 મિનિટના ટાઈમમાં આપણે દુબઈના ગામડામાં આવી ગયા છીએ. જો ઉપરનો નજારો ગામડા વિસ્તારનો દુબઈનો. હવે આપણું એરપોર્ટ તરફ પ્લેન જઈ રહ્યું છે મિત્રો. આગળનો નજારો જોતા રહેજો. કેવું લાગે છે ઉપરનો નજારો. ગામનો વિસ્તાર છે, દુબઈનો ગામનો વિસ્તાર છે. હવે સિટી વિસ્તાર આવશે. ફાઇનલી સિટી વિસ્તાર આવી ગયો છે મિત્રો. તો કેટલા મકાન અને બિલ્ડિંગો તો હવે બાકી છે મિત્રો. આજે નાની સિટીઓ છે દુબઈની મેન સિટી બાકી છે. હવે જોતા રહેજો મિત્રો. આપણું પ્લેન એરપોર્ટ પર લેન્ડિંગ કરવા માટે તૈયાર છે મિત્રો. તો બસ જે આવી રહ્યું છે પ્લેન. તો મિત્રો કેટલું ટ્રાફિક છે દુબઈના રોડ પર. ફાઇનલ મિત્રો આપણે દુબઈ એરપોર્ટ પર આવી ગયા છીએ સક્સેસફુલ. તો કેવું લાગ્યું દુબઈનું એરપોર્ટ હતું તો જુઓ મિત્રો. દુબઈનું એરપોર્ટ. હવે આપણે અંદર જઈએ એરપોર્ટની અંદર. વાવ, આ તો તમને કહેવું નહીં પડે શું વસ્તુ છે, શું છે કોમેન્ટ કરજો. કોની ફેવરેટ છે કઈ વસ્તુ. પણ મિત્રો આ બોટલના ભાવ 10,000, 5,000, 20,000 આવે છે. 3%. ફાઇનલી મિત્રો આપણે હવે ફરવા જઈએ છીએ. એરપોર્ટથી આપણે BMW કાર ટેક્સી તરીકે લઈ લીધી છે. અને જો ત્યાંના સિટી દુબઈની મેન સિટી મિત્રો. એ તો શરૂઆત થઈ રહી છે મિત્રો. આગળ જોતા રહેજો કેવી બિલ્ડિંગો આવે, કેટલા માળની. અને ત્યારનું દુબઈનું કેવું છે જોતો મિત્રો. મેન સિટી સ્ટાર્ટ થયેલી છે મિત્રો. દુબઈ મોલ, બુર્જ ખલીફા તે એરિયામાં આપણે આવી ગયા છીએ મિત્રો. સામે દેખાય છે એની બાજુમાં જ આપણો દુબઈ મોલ અને બુર્જ ખલીફા આવશે. જોતા રહેજો મિત્રો. આખો વિડીયો જોજો મિત્રો. સામે ધુમ્મસમાં તમને કંઈ દેખાતું હોય તો કોમેન્ટ કરજો. સામે ધુમ્મસમાં જો મિત્રો તમને
આપણને લગભગ તો ખબર પડી ગઈ કે શું છે તે સામે ધુમ્મસમાં જે છે તે નજીકથી આપણે જોઈએ ત્યાં જવાનું છે. આપણે તમને નજીકથી બતાવું એટલે મિત્રો આપણે તો આપણે જીવનમાં કોઈ દિવસ જોઈ નહીં આવડી મોટી કસ્ટવા જોઈ છે લાઈફમાં. તમે બી કદાચ દુબઈ ગયા છો તો જોઈ છે. મિત્રો છે ને અલંકરાંત શું કેવું છો નહીં મળતી આપણે કઈ રીતે બનાવતા છે મિત્રો. આપણે તો ઇન્ડિયામાં તો આવું ઇમ્પોસિબલ વસ્તુ છે કારણ કે આપણે તો જોઈ નહીં આવી બિલ્ડિંગ હતું કંઈ. ફાઇનલી મિત્રો આપણે બુર્જ ખલીફાની અને દુબઈ મોલની બાજુમાં આવી ગયા છીએ. જો દુબઈ મોલ છે આ બાજુમાં ને તેની બાજુમાં બુર્જ ખલીફા છે. વર્લ્ડની સૌથી મોટામાં મોટી બિલ્ડિંગ છે ને વર્લ્ડનો મોલ બી મોટામાં મોટો દુબઈ મોલ છે. એની બાજુમાંથી આપણે જઈ રહ્યા છીએ ને આપણે જવાનું છે ત્યાં જ જવાનું છે. પણ મિત્રો અહીંયા ફરીને જવું પડે. અહીંયા આપણે જેમ શોર્ટકટમાં ના જવાનું હોય 5 કિલોમીટરમાં ફરીને જવું પડે. આપણે એવું લાગે કે નજીક જ છે. ગાડીનો જો ખાલી મિત્રો કેટલા કરોડની ગાડી છે. ની અંદરનો નજારો છે મિત્રો. આપણે તો ચડ્ડા પહેરીને આવ્યા છે મોલ પાછળ વિક્રમ ઠાકોર આવી રહ્યો છે. અને ખરીદી કરવી તો આવી શકો છો. ચંપલ જોતા હોય તો ચંપલ બ્રાન્ડેડ ચંપલ મળી જશે. આપણે તો ચંપલ લેવા નહોતા, આપણે ખાલી તમને બતાવવા માટે મૂકું છું. આ જો ચંપલ કે બ્રાન્ડેડ મિત્રો આપણે ત્યાં ના મળે. મિત્રો દિવસે ફરી ફરીને થાકી ગયા હતા તો રાત્રે ક્રિકેટ રમવા આવ્યા છીએ મિત્રો જોડે. સર્કલ ત્યાં આપણું છે. વાહ વાહ વાહ, बहुत આપણે ત્યાં બી पहली गेंद का एक चौका. જો પાછળ ના પડે આપણે જો પાછળનો નજારો જો પાછળ બુર્જ ખલીફાની બિલ્ડિંગ પાછળ જ છે, નજીક જ છે. ક્રિકેટ રમવાનો ફ્રેન્ડનો જોડે રાતનો ટાઈમ પાસ કરીએ છીએ. 2 વાગ્યો મિત્રો, 2 વાગે ક્રિકેટ રમી રહ્યા છીએ અમે તો. અજય રન કરવા પડશે હો. અર્જુને ભોસ મારીને મને હરાવ્યો છે. જો ભાઈ ક્રિકેટ તો આજે રમવા આવ્યા છે દુબઈ. એમાં અમારા સુરેશભાઈ ના વિડીયો બનાવું. દુબઈમાં મેચ ક્રિકેટ ચાલू છે हाल. जो पाछा देख लो भैया जी, इंडिया के तो अभी 3:05 हुई और हमारे दुबई में तो अभी मैच स्टार्ट हो गई है. जो पीछे बड़े बड़े बिल्डिंगें दिखा रही है भाई, देख लो. और हमारे वाले तो कूद रहे हैं जो जैसे इंडिया में गुजरात में कूदते हैं. जो भाई दुबई का मैदान है भाई, दुबई का है. बड़ी बड़ी इमारत के साथ वो पाकिस्तानी खेल रहे सामने और इंडिया वाले और वो पाकिस्तानी खेल रहे. इधर भी बाजू बाजू में ही खेलते हैं भाई. तो मज़ा आ रहा है भाई दुबई में, बहुत बढ़िया. तो मित्रों रात्रे क्रिकेट रमीने થાકી ગયા થયા તો ચા પીવા આવ્યા છીએ ઘરે. હવે જાતે ચા બનાવી પીવું છું કારણ કે આપણે કોઈની બનાવેલી ચા ભાવતી નથી. તો ત્યાં દુબઈમાં આવું રસોડું હોય. આપણે જેમ ગેસ ના હોય. તો બીજા દિવસે અમે સુરેશભાઈ ફરવા નીકળ્યા હતા રનવે ચાલતા ચાલતા. જુઓ કેમ નજારો. ભુજબન મોલની બાજુ ભુજબન મોલ છે. અમારી બાજુમાં છે મોલ, તો ત્યાંથી ફરવા નીકળ્યા છે 2 ભાઈ. નજારો જોવો. બધા દેશના તમને અહીંયા જોવા મળી જાય. आफ्रिकाना, थाईलैंड, फिलीपीन्स, केन्या, वेस्ट इंडीज. हाँ केन्या वेस्ट इंडीज का मौसम ये બધા દેશના મળી જશે.
આ વિસ્તારના એ મળી જશે. મિત્રો આ છે ત્યાંનું મેટ્રો સ્ટેશન, જમીનની નીચે હોય છે મિત્રો. આપણે જમીન ઉપર ટ્રેન અડે છે તો દુબઈમાં જમીનની નીચે ટ્રેન અડે છે. ઉપર 100 માળની 200 માળની બિલ્ડિંગ હોય છે, નીચે રેલ મેટ્રો હેડતી હોય છે મિત્રો. આપણે તો અશક્ય બાબત છે સારી વસ્તુ, પણ છતાં બી જોઈ લઈએ. ના પેલું કાઢાલો મને ટોપરો બોલાય યાર, પેલા યાર આપણે ખોટા સાવા કરે ના બોલો ટૂટુ મારા બોલ્યું તું યાર. ફાઇનલી અમે મંદિરે આવી ગયા છીએ. આપણા શ્રીરામ ભગવાનનું મંદિર છે દુબઈમાં. આપણા બધા માતાજીના મંદિર છે, શંકર ભગવાનનું છે, હનુમાન દાદાનું છે. જો તમને દેખાશે બધા મંદિરો. ઉપર મસ્જિદ છે અને નીચે આપણું મંદિર છે. આપણે તો બાજુમાં હોય તો બી ઝઘડા થાય. અહીંયા કોઈ નહીં દુબઈમાં. ઉપર મસ્જિદ છે, નીચે મંદિર છે. બધા આપણા હિન્દુઓ ને ઉપર મુસલમાનો છે. જો હનુમાન દાદાનું મંદિર છે, આજુ જય શ્રી રામ. સાંઈબાબાનું છે સામે. અમે નીકળી રહ્યા છીએ ઉપરથી. શંકર ભગવાન, જય ભોલેનાથ. મિત્રો મંદિર દર્શન કરીને અમે આવે છે નદી બાજુ, દુબઈના યાર્ડ બાજુ આવે છે. નજારો કેવો છે દુબઈનો યાર્ડ. બધા કે દુબઈમાં પાણી નથી, તો મિત્રો નદી વહે છે ત્યાં તો દુબઈ નદી છે. બાજુમાં આપણું મંદિર છે ભગવાન નામનું. મંદિરે દર્શન કરીને હવે નીકળી રહ્યા છીએ બજારમાંથી. ગૂગલનું ધૂપ બધી વસ્તુઓ અહીંયાથી મળી જશે. મેન બજાર કહેવાય દુબઈની વસ્તુ લેવા માટેની. ધૂપ ને બધું જો દુબઈનો ધૂપ ફેમસ છે. બધા દેશની પબ્લિક આપણે જેમ નામ મિત્રો જો આ છે VIP એરિયા દુબઈનો. ત્યાં બધા કોફી પીવા માટે આવે છે. નદીની બાજુમાં જ છે. આજુ મિત્રો વેસ્ટર્નના બેઠા કેન્યાના લાગે યાદ કહી રહ્યા છે. બાજુમાંથી પ્લેન ઉડી રહ્યું છે. મિત્રો અંદર બહુ ફેસિલિટી વાળું હોય છે. અંદર ત્યાંના છોકરાઓ સ્કેટિંગ કરી રહ્યા છે. આપણે તો આવડે નહીં મિત્રો, એટલે આપણે તો ખાલી જોઈ રાજી થઈ ગઈ. સ્કેટિંગમાં તો આપણે પગ ભાગી જાય કરવા જઈએ તો. 1 મિનિટ રૂક જા. हाय पंजाबी. મિત્રો બધા કે દુબઈમાં સોનું સસ્તું હોય છે, તો જો આપણે ત્યાં સોનાની દુકાનો ને અહીંયાની સોનાની દુકાનો કેવી છે, જો કેટલો ફરક છે આપણી દુકાનો ને અહીંયાની દુકાનો. સોનું કેવું કિલોનું લબડેલું છે. આમ તો ગ્રામમાં બી નથી હોતું, બારે મિત્રો. આવી બિલ્ડિંગ તો મિત્રો જોઈ નહીં હોય, જોઈ છે કોઈ દિવસ?
શું સમજવું અને બિલ્ડિંગ સમજવી કે એકબીજાના ટેકા ત્યાં વચ્ચે હો એ સમજવું. ત્યાં રસ્તાઓ જો મેટ્રોમાં બેસી ગયા છે મિત્રો. અમે સામે ઊભી ગેટ છે, નાઇટમાં તો ખાલી આવશે કાલે લાઈટ માટે મોટો ગેટ ઊભી ગેટ. Max. The next station is Max. المحطة القادمة هي برج خليفة دبي مول مركز مالي. The final destination of this train is Expo 2020. The next station is Financial Center. المحطة القادمة هي المركز المالي. The next station is Financial Center. મિત્રો આપણે આવી ગયા છે દુબઈ મોલની બાજુમાં એક્ઝેક્ટ નજીક લઈ જાય બતાવું તમને આગળ તેની બિલ્ડિંગ ચક્કર આવી ગયું મને આમાં નાની લાગતી છે. બાકી મિત્રો આપણે એમ આખું ફરવું પડે ત્યારે દેખાય. તો આપણે એક વિડીયો બનાવી નાખ્યો બુર્જ ખલીફાની બાજુમાં લાગે છે ને. મિત્રો જો રાત્રે કેવું હોય છે ત્યાં રાત્રે આવું સેલિબ્રેશન હોય છે. સેલિબ્રેશન બી અમારી બાજુમાં બી થઈ ગયું છે. અમારી જે પ્લેટ છે અમારી પ્લેટ ત્યાં રહી છે ત્યાંનું બાજુમાં હશે ત્યાંનું સેલિબ્રેશન છે. Habibi, come to Dubai. From shallow. Baby, I'm all about headlights. Blinded by headlights. Running in headlights. Light me up, headlights. Baby, I'm all about headlights. આ મિત્રો આપણે જે પાર્લર હોય છે પાર્લર સિગરેટ માટેનું તે પાર્લર છે. જો હું બધું લઈ લીધી ચોકડી બેઠા બેઠા પીએલા. હમણાં ઇન્ડિયા બેઠા હોય ગુજરાતમાં બેઠા હોય એમ પીએલા શાંતિથી જો ખુલ્લે આમ. ત્યાં આપણે પાર્લર હોય ત્યાં અહીંયા ગ્રોસરી હોય છે મિત્રો. આપણે સિગરેટના કસ મારી રહ્યા છીએ શાંતિથી બેઠા બેઠા. આ મિત્રો છે રૂપિયાવાળું નાખવાનું એની અંદર આઈફોન લાગે એમ છે. આપણને તો કોઈ લાગતું નહીં, આપણે કોઈ લાગે. આપણે તો 25 રૂપિયા પડી ગયા. ફાઇનલી ત્રીજા દિવસે અમે મિત્રો જોડે થોડા કામથી જતા હતા બહાર. તો ત્યાંનો નજારો છે રાત્રે 1 ને 12 થઈ છે મિત્રો. જો 1 ને 12 દુબઈ મોલની બાજુમાં જે દુબઈ ગેટ છે ત્યાંનો નજારો છે. તો પાછા મિત્રો આપણે આવી ગયા છે એરપોર્ટ પર રિટર્ન ઇન્ડિયા જવા માટે. તો પાછો નજારો જોઈ લો. આપણી ફેવરિટ વસ્તુ આવી જાય છે સામે આપણી.
કાઢો ચલો ચલો ના લેવાનું તો ચલો બ્રાન્ડનું તમારા માટે મિત્રો કોમેન્ટ કરજો. હા આ જ કહું તો ના ના આગળ જઈને મને લઈ લો. ફાઇનલી મિત્રો આપણું પ્લેન તૈયાર છે જવા માટે અમદાવાદ ટેક ઓફ થવા માટે. તો આપણે ત્યાં પહોંચી જઈશું. પાછા અમદાવાદ જવા માટે આપણે ઇન્ડિયા જવા માટે પાછા પ્લેનમાં બેસી ગયા છે મિત્રો. આપણો પ્યારા પેટ નંબર બી ત્યાં જ આવ્યો છે. બારી વિન્ડો બારી આવી છે આપણો. तो मित्रों प्लेन रक्ष जैकेट खुलाने के लिए लाल टैग को नीचे ही अपना बर्थ मास्क हटाने के बाद राजव्यू में हवा भरें. ध्यान आकर्षित करने के लिए बत्ती मौजूद है. लक्ष्य जैकेट को एयरक्राफ्ट से बाहर निकलते समय खुलाएं और अपना मास्क हटाना ना भूलें. लक्ष्य जैकेट को सिर्फ क्रू के निर्देशों अनुसार आपातकालीन स्थिति में इस्तेमाल किया जा सकता है. लक्ष्य जैकेट को सामान्य स्थिति में इस्तेमाल करना या पुराना પ્લેન દુબઈ ઉપરથી ટેક ઓફ થઈ ગયું છે. દુબઈનો નજારો મિત્રો જો ઉપરથી કેવો લાગે છે ને લાઇટિંગ કર્યો પણ મિત્રો આ દુબઈ છે. દુબઈમાં રોજ આવું જ દેખાય. આપણે દિવાળીમાં દેખાય આવું બધું ઉપરથી. અહીંયા અમને રોજ દેખાય એવું ઉપરનો નજારો જો મિત્રો કેવો છે. એનો અવાજ બી કાન બંધ કરી નાખે એવું લાગે કે બેરા થઈ ગયા. અમદાવાદ સામે દેખાય છે ઇન્ડિયા અમદાવાદ ઇન્ડિયા ને આ દુબઈની બોર્ડર છે અને સામે જે સૂર્ય દેખાય છે ને તે આપણે ઇન્ડિયાનો છે. ફાઇનલી આપણે અમદાવાદ લેન્ડિંગ થઈ ગયા છીએ. અમદાવાદ આપણું સવારમાં પહોંચે છીએ 6 વાગે. તો 6 વાગે મિત્રો આવું દેખાય છે અમદાવાદ ઉપરથી આપણે. ફાઇનલી આપણે થારા જવા માટે બસમાં બેગીએ છીએ. આપણને બસ મળી ગઈ છે અમદાવાદથી. તો હવે આપણે બસમાં બેસીને સીધા ઘરે જઈશું. તો મિત્રો કેવું વ્લોગ લાગ્યો તમને, કેવું લાગ્યું હતું ભાઈ કોમેન્ટ જરૂર કરજો. મિત્રો શેર કરજો.